આજે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સમાં વાત કરીશું બેઝિક્સ ઓફ કમ્પ્યુટર્સ, કમ્પ્યુટરની મૂળભૂત બાબતો, જ્યાં નોલેજ અબાઉટ કમ્પ્યુટર, કમ્પ્યુટર વિશે જ્ઞાન. ડેસ્કટોપ એ એક એવું કમ્પ્યુટર છે જ્યાં બધા જુદા જુદા ભાગો અલગથી પાવર સાથે જોડાયેલા હોય છે અને ડેસ્ક પર એક સાથે મૂકવામાં આવે છે, જેના ભાગોમાં કીબોર્ડ, માઉસ, સીપીયુ, વેબકેમ, મોનિટર, સ્પીકર સમાવેશ થાય છે. આ સિવાય લેપટોપ એ એક એવું કમ્પ્યુટર છે જેને સરળતાથી લઈ જઈ શકાય છે અને પાવર સ્ત્રોત સાથે કનેક્ટ કર્યા વિના થોડા સમય માટે તેનો ઉપયોગ કરી શકાય છે, જેના ભાગોમાં કીબોર્ડ, ટ્રેકપેડ, સ્ક્રીન અથવા મોનિટર, વેબકેમ નો સમાવેશ થાય છે. ત્યાર પછી ફંક્શન્સ ઓફ ધ ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ, મહત્વપૂર્ણ ભાગોના કાર્યો, જ્યાં એક ડાયાગ્રામ જોવા મળે છે. ઇનપુટ યુનિટ, ત્યાર પછી સીપીયુ, જેમાં એરિથમેટિક લોજિક યુનિટ, કંટ્રોલ યુનિટ અને મેમરી અથવા સ્ટોરેજ યુનિટ, અને અંતે આઉટપુટ યુનિટ. આ દરેક ભાગને વારાફરતી જોઈશું. જ્યાં ઇનપુટ યુનિટ, કીબોર્ડ, કમ્પ્યુટરમાં લખાણ મૂકવા માટે વપરાય છે. માઉસ, કમ્પ્યુટર પર તીર અથવા પોઇન્ટર ખસેડવા માટે વપરાય છે. માઇક્રોફોન, કમ્પ્યુટરમાં અવાજ મોકલવા માટે વપરાય છે. વેબ કેમેરા, કમ્પ્યુટર પર વિડીયો અને ચિત્રો મોકલવા માટે વપરાય છે. ટ્રેકપેડ સામાન્ય રીતે લેપટોપ પર જોવા મળે છે અને માઉસ જેવું જ કાર્ય કરે છે. તેનો ઉપયોગ કમ્પ્યુટર પર તીર અથવા પોઇન્ટર ખસેડવા માટે પણ થાય છે. આ દરેકને ઇનપુટ ડિવાઇસ ગણીશું. ત્યાર પછી સીપીયુ, જેમાં સીપીયુ એ કમ્પ્યુટરનું મગજ છે. સીપીયુ તમારી સૂચનાઓને યોગ્ય રીતે સમજે છે અને તમે જે કાર્યો કરવા માટે કહો છો તે પૂર્ણ કરે છે. સીપીયુ એ છે જ્યાં બધો ડેટા અને માહિતી સંગ્રહિત થાય છે. અને અંતે આઉટપુટ યુનિટ, મોનિટર, જ્યારે તમે કીબોર્ડ પર કંઈક ટાઈપ કરો છો ત્યારે તે મોનિટર પર દેખાય છે. સ્પીકર્સ, કોઈપણ મીડિયા ફાઇલનો અવાજ અથવા તમે જે ઓનલાઈન મીટિંગમાં હાજરી આપી રહ્યા છો તેમાંથી અવાજ વગાડે છે. આ તમામને આઉટપુટ ડિવાઇસ ગણીશું. આવા જ ES સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.